નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં જતીનભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. જતીનભાઈ વરિષ્ઠ પત્રકાર છે, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને આજે જે વાત કરવાના છે એ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાન એમનો આવતીકાલે શપથવિધિ છે અને એ શપથવિધિમાં ભારત તરફથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાને ત્યાં પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે અને એ જ રીતે બીજા દેશોના પ્રતિનિધિઓ પણ એમાં હાજર રહેશે. બાંગ્લાદેશમાં એક પરિવર્તન આવી રહ્યું છે, કારણ કે બીએનપીને પ્રતિબંધિત કરીને અવામી લીગના સુપ્રીમ લીડર એવા શેખ હસીના એ વડાપ્રધાન થતા રહ્યા છે અને ખાલેદા ઝિયા જે બીએનપીના સુપ્રીમ લીડર હતા એમને જેલમાં કાં તો હોસ્પિટલમાં જ એ સતત રાખવામાં આવ્યા હતા અને હવે એમનો તો ઇંતકાલ થયો છે, પરંતુ 17 વર્ષ સુધી લંડનમાં રહેલા એમના પુત્ર તારિક રહેમાન એ ભવ્ય બહુમતી સાથે બાંગ્લાદેશની સંસદની ચૂંટણીમાં એ વિજયી થયા છે અને એમણે જે શરૂઆત કરી છે એ શરૂઆત તો સારી છે, કારણ કે વિપક્ષોને આપણા દેશમાં જે રીતે નરેન્દ્ર મોદીએ વિપક્ષ મુક્ત ભારતની વાત કરી છે એને બદલે એમણે વિપક્ષના જે મુખ્ય વિપક્ષના નેતાઓ છે એમને ત્યાં જઈને એમને મળીને ત્યાં એમને પણ વિશ્વાસમાં લઈને એમણે કંઈ કામ આરંભવાનું નક્કી કર્યું છે. પરંતુ નીવડે વખાણ. આપણા બાંગ્લાદેશ સાથેના સંબંધો કેવા રહેશે, બાંગ્લાદેશની નવી સરકાર કેવી રહેશે, બાંગ્લાદેશ એ માત્ર અમેરિકા કે ચીનના કયાગરાની અવસ્થામાં રહેશે કે કેમ, આ બધી બાબતો વિશે આપણી સાથે જતીનભાઈ વાત કરશે. જતીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આ બધી બાબતો વિશે મુક્ત બને આપનો અભિપ્રાય એ આપણા દર્શકો સાથે શેર કરો એવો અનુરોધ છે. જતીનભાઈ. હરિભાઈ, આવતીકાલે બપોરના 4 વાગે બાંગ્લાદેશનો સમય પ્રમાણે તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શોકંદિત રહેશે. ભારત તરફથી તમે જેમ કહ્યું કે ભારતના લોકસભાના સ્પીકર ઓમ બિરલા એમાં હાજર રહેવાના છે, ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને એમની સાથે સાથે ભારતના જે પરરાષ્ટ્ર સચિવ છે વિક્રમ મિસ્રી એ પણ જવાના છે. એમણે આમંત્રણ મોકલ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, પરંતુ આવતીકાલે નરેન્દ્ર મોદી મુંબઈમાં ફ્રાન્સના અધ્યક્ષ મેક્રોન સાથે એક મિટિંગમાં વ્યસ્ત છે, એટલે આવતીકાલે એ જઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે ભારતનું પ્રતિનિધિત્વ ઓમ બિરલા કરશે. સ્પીકર છે, એક મહત્વનું પદ છે અને હવે અત્યાર પછી લોકસભા એડજર્ન થઈ છે અને 9 તારીખે 9મી માર્ચે શરૂ થવાની છે અને 9મી માર્ચનો એજન્ડા એમના પર અવિશ્વાસનો પ્રસ્તાવ છે. એટલે એ આવતીકાલે તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 2-3 વસ્તુ એમાં આપણે ધ્યાન રાખવી જોઈએ કે અત્યારના જે બાંગ્લાદેશમાં ભારતના જે હાઈ કમિશનર છે પ્રણય વર્મા, એમની ટર્મ પૂરી થાય છે અને ભારતે નવા હાઈ કમિશનરને ત્યાં નામ જાહેર કર્યું છે. એમનું નામ છે સંદીપ ચક્રવર્તી. એટલે ધ્યાન રાખવું, બંગાળીને ત્યાં આપણે મોકલીએ છીએ અને એનું કારણ એ પણ છે કે એ પહેલા ત્યાં બાંગ્લાદેશમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે એમણે કામ પણ કર્યું છે, એટલે એ પણ એક કન્ટિન્યુટી છે અને ઓબ્વિયસલી બંગાળી માણસ છે એટલા માટે પણ એમને નિયુક્તિ કરી છે. અત્યારના તે ઇન્ડોનેશિયામાં એમ્બેસેડર છે ભારતના, પણ ત્યાંથી ઢાકા જશે. આવતીકાલની સોગંદવિધિમાં કુલ 13 દેશના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે અને એમાં સાર્કના જે 8 રાષ્ટ્રો છે એમાંના અફઘાનિસ્તાનનો અપવાદ કરતા 7 રાષ્ટ્રોના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે. એટલે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા,
ભૂતાન, આ બધા માલદીવને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તુર્કીએ, સાઉદી, યુએઈ, મલેશિયા એને પણ બોલાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ 13 રાષ્ટ્રોમાં પશ્ચિમના એકે દેશનો સમાવેશ નથી. અચ્છા, યુરોપ કે અમેરિકા કોઈ નહીં? યુરોપ, અમેરિકાનું કોઈ નથી. જે છે એ બધા એશિયા, મેઇનલી એશિયા સેન્ટ્રિક અથવા આજુબાજુના જે કઈ દેશો છે એને બોલાવવામાં આવે છે. ગ્લોબલ સાઉથ. આ એક ગ્લોબલ સાઉથ આપણે જેને કહેતા હોય છે. પણ એમાં પાછું ચીન છે. ઓબ્વિયસલી ચીન તો હોય જ. એટલે ચીનને પણ નિમંત્રણ તો છે ને? હા, ચીનને નિમંત્રણ તો છે ને? હા, ચીનનું નિમંત્રણ છે. હવે ચીન તરફથી કોણ જશે હજી સુધી નક્કી થયું નથી. પાકિસ્તાન તરફથી શાહબાઝ શરીફ જે વડાપ્રધાન છે એમને બોલાવવામાં આવ્યા હતા, પણ શાહબાઝ શરીફની જગ્યાએ એક મંત્રી, કેબિનેટ મંત્રી ત્યાં જવાના છે. અને ચીનના શી જિનપિંગ તો આવા સમારંભમાં ક્યારેય જતા નથી. શી જિનપિંગ નહીં અને ત્યાંના જે વડાપ્રધાન છે એ પણ નહીં. પણ કોઈ મિનિસ્ટર અથવા કમ્યુનિસ્ટ પાર્ટીનો કોઈ હોદ્દેદાર, મહત્વનો હોદ્દેદાર જવાની શક્યતા છે. આ એક સંધિ પણ હોય છે, એક ઓપોર્ચ્યુનિટી પણ હોય છે કે અલગ અલગ દેશના લોકો ત્યાં બોલાવ્યા. એ લોકો વચ્ચે સોગંદવિધિ પતી ગયા પછી અને સોગંદવિધિ પહેલા પણ અમુક રાષ્ટ્રોના નેતાઓ વચ્ચે અનૌપચારિક બેઠકો થતી હોય છે. એટલે એ રીતે આવતીકાલે આપણા ઓમ બિરલા હોય કે વિક્રમ મિશ્રી હોય, એ પણ હજુ તો બધો કઈ વિગતવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પણ અનૌપચારિક રીતે બીજા રાષ્ટ્રના પ્રમુખોને પણ ચોક્કસ મળશે. જે રીતે હમણાં આપણને તમને ખ્યાલ હોય કે તારિક રહેમાનના માતુશ્રી ખાલેદા ઝિયાનું 30મી ડિસેમ્બરે એમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી એમના ફ્યુનરલ તરફથી એસ જયશંકર, આપણા પરરાષ્ટ્ર મંત્રી, ત્યાં ગયા હતા. અને પરરાષ્ટ્ર મંત્રીએ વડાપ્રધાનના નામનો પત્ર પણ તારિક રહેમાનને આપ્યો હતો. આવતીકાલે પણ આ રીતે વડાપ્રધાનનો પત્ર ચોક્કસ એક મેસેજ તરીકે ને કે અમે તમારી સાથે છીએ, આ રીતનો એક સંદેશ વડાપ્રધાન તરફથી પણ જશે. અને વડાપ્રધાને તત્કાળ બાંગ્લાદેશમાં અત્યારે જે વડાપ્રધાન થવાની શક્યતા છે, જે આવતીકાલે સોગંદ લેવાના છે, એમને ફોન કરીને એમના અભિનંદન પણ વડાપ્રધાને કર્યા હતા. આ એક વાત થઈ કે સૌથી મહત્વનું એ છે કે અત્યારના બાંગ્લાદેશ સાથે ઓગસ્ટ 24 સુધી આપણા બહુ નજીકના સંબંધ હતા. એવું કહી શકાય કે દક્ષિણ આશિયામાં સૌથી સારા સંબંધ ભારતના બાંગ્લાદેશ સાથે ઓગસ્ટ 24 સુધી હતા. ત્યાર પછી સિનારો બદલાયો. હવે ફરીથી ઓગસ્ટ 24 પહેલાની જે સ્થિતિ હતી એ તરફ ભારતે જવું હોય અથવા કમસે કમ ભારતે બાંગ્લાદેશ સાથે સંબંધ સુધારવા હોય, એ તો બંને તરફથી વાઇસી વર્સા, તો કંઈક નક્કર પગલા લેવા પડશે. અમુક ઇસ્યુઝ છે. તારિક રહેમાને ચૂંટાયા પછી જે કઈ એમના અલગ જે કઈ સ્ટેટમેન્ટ આવ્યા છે એના તરફ આપણે જોઈએ તો એક ખ્યાલ આવશે કે દરેક જે કઈ પડોશી જે કઈ રાષ્ટ્ર છે, નજીકના જે કઈ રાષ્ટ્રો છે, એની સાથે સંબંધ સુધારવામાં એમને રસ છે. એ રીતે એમને જાહેરમાં કહ્યું છે. અનેક મુલાકાતોમાં, ઇન્ટરવ્યુમાં એમણે વાત કરી છે. એટલે મોહમ્મદ યુનુસ સરકાર સાથે આપણા જે સંબંધ રહ્યા છે એના કરતા તારિક રહેમાન સાથે આપણો સંબંધ ઘણા સુધારવાની શક્યતા, આશા આજ આપણને દેખાય છે. અને ભારત તરફથી પણ એ રીતે મેસેજ મોકલવામાં આવે છે કે અમે બાંગ્લાદેશને મદદ કરવાનું ચાલુ રાખીશું. હવે જે 2-3 જે મુદ્દા છે ભારત અને બાંગ્લાદેશના સંદર્ભમાં કે જેને કારણે અનેક વખત તણાવ નિર્માણ થતા હોય છે, એમાં સૌથી એક મહત્વનો જે મુદ્દો છે શેખ હસીનાનો છે.
મોહમ્મદ યુનુસની સરકારે એક ફોર્મલ ઔપચારિક ભારત સરકારને પત્ર મોકલેલો. એમાં કહ્યું હતું કે જે કંઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે કંઈ એક્સ્ટ્રેડિશન ટ્રીટી છે, જે 2013માં થઈ હતી ને પછી એમાં પછી સુધારણા 2016માં કરવામાં હતી, એ પ્રમાણે શેખ હસીનાને બાંગ્લાદેશ મોકલો. ભારત એવી કરવાની શક્યતા બિલકુલ નથી, મારો સ્પષ્ટ મત છે. અને એવું કરવું એ ના જોઈએ, ભારતે મોકલવા પણ ન જોઈએ. કારણ કે ભારત મોકલે એમને બાંગ્લાદેશ સીધા જેલમાં રાખશે અને એમને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. એટલે ઓબ્વિયસ છે કે એમને મૃત્યુદંડ આપવાની શક્યતા તો નથી, પણ છતાંય એમને રિસ્ક છે, એમનું જોખમ છે. એટલે એવા જોખમમાં ભારતે મોકલવું ન જોઈએ. અને જે કે આંતરરાષ્ટ્રીય જે કંઈ સંકેત છે, ઇન્ટરનેશનલ જે કંઈ કન્વેન્શન છે, અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે એક્સ્ટ્રેડિશન ટ્રીટી છે, એમાં પણ એ રીતની જોગવાઈ છે કે આવા કેસમાં મોકલવું બંધનકારક નથી. એટલે બંને ભારત અને બાંગ્લાદેશે આ વસ્તુસ્થિતિ જે છે બાંગ્લાદેશે સ્વીકારવી પડશે અને એ પ્રમાણે ભારત સાથે આગળ કઈ રીતે વધાય, આગળ કઈ રીતે જવું, એનો બાંગ્લાદેશે વિચાર કરવો પડશે. બીજા જે મહત્વના મુદ્દા છે, એક તો ગંગા નદીના પાણીનો જે કંઈ ડિસ્ટ્રીબ્યુશનનો મુદ્દો છે, એના વિશે કરાર 1996માં થયો હતો, ડિસેમ્બર 1996માં થયો હતો, કે જ્યારે એચડી દેવેગૌડા વડાપ્રધાન હતા. અને એટલે ઓબ્વિયસ છે 1996ની મે સુધી નરસિંહ રાવ હતા, અને પછી ભાજપનું પહેલી વસ્તુ સરકાર આવ્યું, પછી દેવેગૌડા, આખો ઘટનાક્રમ હતો. તો શરૂઆત તો નરસિંહ રાવના ઓલાદથી થઈ હતી ને એની સહી એના પર દેવેગૌડાના સમયમાં થઈ. અને આ કરાર જે છે આ 30 વર્ષનો કરાર છે. એટલે આ વર્ષે ડિસેમ્બરમાં એ કરાર પૂરો થવાનો છે. એટલે એની પહેલા ભારત અને બાંગ્લાદેશે એક કરારની મુદત વધારવા માટે સહી કરવા પડશે, એનો રિન્યુ કરવો પડશે, અથવા અત્યારથી એના પર ચર્ચા કરીને એમાં આવશ્યક જે કંઈ સુધારો જે કંઈ કરવો જોઈએ એ કરવો પડશે. ભારત તરફથી અને બાંગ્લાદેશ તરફથી બંને તરફથી કહેવામાં આવ્યું છે કે રિન્યુ તો કરવું જ જોઈએ, પણ રિન્યુ કરતા પહેલા એમાં કઈ સુધારણા થઈ શકે છે કે શું, એનો પણ વિચાર કરવો જોઈએ. મને લાગે છે કે આ એક અત્યારના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટોપ પ્રાયોરિટીનો મુદ્દો આ છે. જી, 96ના કરાર વિશે બંને તરફથી બહુ કઈ કમ્પ્લેન નથી. જે રીતે આપણે ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં ઇન્ડસ વોટર ટ્રીટીનો વિચાર કરીએ છીએ, ત્યારે ભારતના ઘણા એવા, એટલે મોદી સરકારના ઘણા ઓબ્જેક્શન છે. અને એ તો જે વાત કરી છે કે વોટર એન્ડ બ્લડ કેન નોટ ફ્લો ટુગેધર, એ રીતનું cricket can be played, but water, which is requirement of human people, પાણી ન આપી શકાય, તરસે મારી શકાય, પણ ક્રિકેટ ખેલી શકાય એમની સાથે, પાકિસ્તાન વાળાઓની સાથે. કારણ કે ગૃહમંત્રી અમિત શાહનો છોકરો એ છે ને ચેરમેન છે. અને હરિભાઈ એમાં બિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્વોલ્વ છે, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. બિલિયન્સ ઓફ ડોલર. અને ગઈકાલે પાકિસ્તાન સામે આપણે એક જ મેચ નહોતા રમ્યા, ક્રિકેટની 2 મેચ રમ્યા હતા. એક તો ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એના વિશે વાત છે, વર્લ્ડ કપ. એની સાથે સાથે ઇન્ડિયા એની મહિલા ટીમે પાકિસ્તાનની એ ટીમને, મહિલા ટીમને ગઈકાલે જ હારવું છું, પણ એની બહુ નોંધ ક્યાંય લેવાતી નથી. એટલે ગઈકાલે ભારતે પાકિસ્તાનને 2 જગ્યાએ 2 મેચમાં હરાવ્યા છે. બંને આપણે મેચ રમ્યા છે ગઈકાલે. આપણે પાકિસ્તાનની વાત નીકળી છે એટલે વચ્ચે એક પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન આપી દઉં. સિંધુ જળ સંધિ નો મોદી વિરોધ કરે છે. અટલ બિહારી વાજપેયીના વખતમાં પણ આનો વિરોધ કરાયો હતો, પણ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, મોદીના રાજકીય ગુરુ અથવા રાજકીય પિતાશ્રી ના સમયમાં, ત્યારે
બાબુભાઈ નવલાવાલા એ છે ને વોટર રિસોર્સિસના સેક્રેટરી હતા ભારત સરકારના. એમણે કહ્યું હતું કે જો આ સંધિને આપણે અત્યારે જો તોડવા જઈએ અથવા પુનર્વિચાર કરવા જઈએ તો ચીન અને અફઘાનિસ્તાન એ પણ આ પાણીમાં હિસ્સો માંગશે. ત્યારે શું કરીશું? અને વાજપેયી સમજ્યા હતા. બીજું, પાણીને તમે સ્ટોર કરી શકો એ વ્યવસ્થા કરી જ નથી. એટલે માત્ર રાજકીય સ્ટંટબાજી છે મોદી સરકાર અને મોદીની સ્વયંની. સોરી, આપણે બાંગ્લાદેશની વાત ઉપર આવીએ. એટલે હરિભાઈ, આ જે પાણીનો જે મુદ્દો છે ને, કે જે રીતે આપણે ઇન્ડસ વોટરની વાત કરી, એ રીતે ગંગા વોટર ડિસ્ટ્રીબ્યુશન આપણે વાત કરી, એ સાથે હજી એક તિસ્તા નદીના પાણીનો ડિસ્ટ્રીબ્યુશનનો મુદ્દો છે. કે તમને યાદ હોય, જયારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે મનમોહનસિંહ બાંગ્લાદેશ ગયા હતા અને લગભગ નક્કી થઈ ગયું કે તિસ્તા નદીના પાણીનો મુદ્દાનું નિરાકરણ કરવામાં આવશે, એના પર સહી કરવામાં આવશે. પણ ત્યારે મમતા બેનર્જીએ એનો વિરોધ કર્યો હતો, એટલે એ રહી ગયું હતું. પણ હજી તિસ્તા નદીના પાણીના ડિસ્ટ્રીબ્યુશનનો પણ મુદ્દો છે. એટલે આ ત્રણ મુદ્દા તો મહત્વના છે ભારત અને બાંગ્લાદેશના સંદર્ભમાં. પણ એની સાથે સાથે વેપારનો, ક્રોસ બોર્ડર આપણે કહે ને કે ટ્રેડ, એનો પણ મુદ્દો છે. આ બધા મુદ્દાને અગ્રતા આપવી પડશે. અને બાંગ્લાદેશ આપણે ભારત સરકારનું વર્ષોથી લુક ઇસ્ટ પોલિસી જે છે, પૂર્વ તરફ જુઓ, અને તમે જયારે પૂર્વ તરફ જુઓ એ વાત કરો એટલે બાંગ્લાદેશ પછી સાઉથ ઇસ્ટ એશિયા, કે જેમાં આ બધા થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસ, મલેશિયા, ફિલિપિન્સ, આ બધા દેશનો સમાવેશ થાય છે. એટલે લુક ઇસ્ટ પોલિસી જે છે, લુક ઇસ્ટ પોલિસીમાં સૌથી મહત્વનું જે છે એ છે બાંગ્લાદેશથી જ તમે લુક ઇસ્ટ પોલિસીની વાત કરી શકો તો મ્યાનમાર છે, બર્મા છે. એટલે તમારે બાંગ્લાદેશના સંદર્ભમાં બહુ જ સેન્સિટિવ એવી ભૂમિકા લેવી પડશે. તમારે એની સાથે લોકોને વિશ્વાસમાં લેવું પડશે. અને બાંગ્લાદેશના લોકોએ સાબિત કર્યું છે આ વખતની ચૂંટણીમાં મતદાન કરીને કે તેઓ કોમવાદી, ધાર્મિક, કટ્ટર જમાતે ઇસ્લામીની સાથે નથી. આ એ લોકોએ સાબિત કર્યું છે. એટલે પાકિસ્તાની જમાતે ઇસ્લામી, પ્રો પાકિસ્તાન અને એન્ટી મહિલા, એન્ટી વિમેન, એન્ટી વુમન. યસ. એટલે આ બંનેને, એટલે આ વખતની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલાઓએ અને ટ્રેડિશનલી જે અવામી લીગના ટેકેદાર, જે વિચાર કરનારા, એ બધા લોકો પાસે બીજો કોઈ વિકલ્પ હોવાને કારણે એ લોકો પણ બીએનપીને મતદાન કર્યું છે. એટલે બીએનપી એમના મિત્ર પક્ષોને આંકડો 212 સુધી 300માંથી પહોંચ્યો છે. હજી 50 જે બેઠકો છે એ પ્રોપોર્શનલી અલગ અલગ પાર્ટીઓમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. કે 50 મહિલાઓ માટે અનામત છે. એટલે આખો સિનારિયો છે. આમાં 2-3 ચીજો જે છે બીજી, કે આવતીકાલની સોગંદવિધિમાં મને લાગે છે કે મારો એવો અંદાજ છે કે હુમાયુ કબીર કરીને જે છે, હુમાયુ કબીર તારિક રહેમાનના એડવાઇઝર છે, એને પરરાષ્ટ્ર મંત્રી બનાવવામાં આવે એવી શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયાના આપણે ધારો કે બાંગ્લાદેશના છાપા કે ભારતના છાપા ધારો કે જોયા હોય, પ્રામુખ્ય મેઇનલી ઇંગ્લિશ છાપા ભારતના, તો એમાં હુમાયુ કબીરે ઘણા ઇન્ટરવ્યુ આપ્યા છે અને ભારત સાથેના સંબંધ, ગ્લોબલ સંબંધ, આંતરરાષ્ટ્રીય મુદ્દા પર સતત બોલતા રહ્યા છે. એટલે એમને પરરાષ્ટ્ર મંત્રી બનાવવા આવે એવી શક્યતા છે. એની સાથે સાથે જે તારિક રહેમાને કહ્યું હતું કે બાંગ્લાદેશના મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચિયન બધાનો છે, એના એક સિમ્બોલ તરીકે કહો તમે, પણ એક જીસી રોય કરીને જે હિન્દુ સંસદ ચૂંટાયા છે ઢાકામાંથી, એમનો પણ આવતીકાલે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. અને તમે જે શરૂઆતમાં કહ્યું હરિભાઈ કે તારિક રહેમાને જાતે
જમાતે ઇસ્લામીના જે પ્રમુખ છે એમના ઘરે જઈને એમને મળ્યા. આ એક અર્થમાં કહે ને કે પ્રોટોકોલની વિરુદ્ધ છે. પ્રોટોકોલ ડિમાન્ડ કે સંબંધિત વ્યક્તિ જેને પ્રાઇમ મિનિસ્ટર ડેઝિગ્નેટ મળવું જોઈએ, પણ આ ઊંધું થયું છે. એટલે ઇટ્સ અ ગુડ મૂવ, ઇટ્સ અ ગુડ મૂવ. ગ્રેસ બતાવી. હા, શફીકુર રહેમાન મને એ નહોતું હતું. અને એની સાથે એનસીપી જે છે, નેશનલ સિટીઝન પાર્ટી, એને નાહિદ ઇસ્લામ જે છે વિદ્યાર્થી નેતા છે, એને પણ તારીક રહેમાન મળ્યા. અને તારીક રહેમાને કહ્યું કે બધાએ એક રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશને આગળ લઈ જવું તો બધાએ સાથે મળીને કામ કરવાની આવશ્યકતા છે. એટલે આ એક સારી શરૂઆત છે. એમને 13 દેશના પ્રમુખોને બોલાવ્યા છે. હવે મને ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે કે એમને અમેરિકા અને બ્રિટન કેવા બધા જે પશ્ચિમના જે દેશો છે એને શા માટે બોલાવ્યા નથી, એમની પાછળ એમની થિંકિંગ પ્રોસેસ શું છે એ તો આપણને ખ્યાલ નહીં, પણ આપણે જસ્ટ અનુમાન કરી શકીએ, અંદાજ કરી શકીએ. એમનું ફોકસ જે છે અત્યારના તબક્કે એશિયા, નજીકના રાષ્ટ્રો, એની સાથે સંબંધ કઈ રીતે સુધારી શકાય એ એમનો એમ્ફેસાઇઝ છે એવું મને લાગે છે. જતીન, મને બે પ્રશ્નો થાય છે. આને લગતો જ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે મોહમ્મદ યુનુસ એ અમેરિકાના પ્લાન્ટ હતા એવી ચર્ચા હતી અને એટલા માટે કદાચ એમણે અમેરિકાને ન બોલાવ્યા, અમેરિકાને ઇન્વિટેશન ન આપ્યું હોય. પણ મને લાગે છે કે તારીક રહેમાન એટલા મેચ્યોર માણસ તો છે કે જે પશ્ચિમના દેશોમાં 17 વર્ષ સુધી રહ્યા, એટલે એ ઇન્ટરનેશનલ પોલિટિક્સ અથવા તો જીઓ પોલિટિક્સ એ બરાબર જાણે છે. બીજું, ચાઇનાને બોલાવ્યું છે, એને નિમંત્રણ આપ્યું છે. તો એવું બને કે મોહમ્મદ યુનુસને કારણે કદાચ, અથવા મોહમ્મદ યુનુસ એ અમેરિકાના પ્રતિનિધિ તરીકે અહીંયા શાસન કરતા હતા એવું લાગતું હતું. કારણ એવું છે કે શેખ હસીનાએ કહ્યું હતું કે અમેરિકાએ પેલો ટાપુ જોઈએ છે અને મેં ના પાડી એટલે મારી સરકાર ઉથલાવવામાં આવી અને મોહમ્મદ યુનુસને ઇન્સ્ટોલ કરે. આ શક્યતા કેટલી? બે છે. એટલે એક તો મોહમ્મદ યુનુસને કદાચ એવો પણ તારીક રહેમાનનો એવો પણ કદાચ એક વિચાર હોય કે અત્યારના અમેરિકા જે રીતે વેસ્ટ એશિયામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, ઈરાન અત્યારના ઓલરેડી એક વિમાન વાહક જહાજ હતું મધ્ય એશિયામાં મોકલ્યું છે. બીજું એક જે દુનિયાનું સૌથી મોટામાં મોટું વિમાન વાહક જહાજ છે એને પણ ઈરાનની દિશામાં પશ્ચિમ આસિયામાં મોકલ્યું છે. એટલે પશ્ચિમ આસિયામાં અત્યારનો તણાવ છે. અમેરિકાને સાઉદી અરેબિયા અમેરિકાનો પશ્ચિમ આસિયામાં સૌથી નજીકનો મિત્ર, પણ સાઉદી અરેબિયાએ અને યુનાઇટેડ અરબ અમીરાતીએ બંને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમે ધારો કે ઈરાન પર હુમલો કરવા જાઓ તો એને માટે અમારી એરસ્પેસ જે છે, અમારી એરસ્પેસનો હવે ઉપયોગ કરવા નહીં જઈએ. આખા વેસ્ટર્ન એશિયામાં અને બીજા અર્થમાં મુસ્લિમ રાષ્ટ્રો આપણે કહી શકીએ, મુસ્લિમ રાષ્ટ્રોમાં અમેરિકાને એસ્પેશિયલી ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં એક જે કંઈ વાતાવરણ છે એ પણ એક મહત્વનું કારણ હોઈ શકે કે જેને કારણે કે અત્યારના તબક્કે અમેરિકાને બોલાવવું એડવાઇઝેબલ નથી એવું એમને લાગ્યું હોય અને અમેરિકાને ન બોલાવીને અમેરિકાનો દૂતાવાસ તો છે જ, એ તો જાય. એટલે દરેક આવા સુગંધવિધિમાં જે કઈ એમ્બેસી હોય કે હાઈ કમિશન હોય, બધાના જે હેડ હોય એ લોકો તો
આમંત્રણ હોય જ છે. એટલે ઓબ્વિયસલી જી. અમેરિકામાં ત્યાંનો જે એમ્બેસેડર હશે એ એમ્બેસેડર તો જશે જ. એટલે Yes. તો એટલે મને એવું લાગે છે ને અમેરિકાને બોલાવ્યા નહીં એટલે હા. પછી જે દેશમાં તારીખ એમાં 17 વર્ષ રહ્યા એને પણ નથી બોલાયો. એને પણ નહીં બોલાવ્યા. એ કદાચ એ કારણ હોઈ શકે અમેરિકા નથી બોલાવ્યા તો પછી બ્રિટનને પણ. બેલેન્સિંગ એક્ટ. જતીન, છેલ્લો સવાલ બિફોર ક્લોઝિંગ. મારા ઝારખંડમાં જે વીજળી ઉત્પાદન થાય છે, જે બાંગ્લાદેશને મોકલવામાં આવે છે અદાણીની મારફત, અદાણીનો જે કરાર, એનું શું થાય? એમનું જો કે એક જયારે આખું જે શેખ હસીના ભારત આવ્યા ત્યાર પછી મોહમ્મદ યુનુસ સરકારે, તમને યાદ હોય તો ત્યારે સતત સ્ટેટમેન્ટ કર્યા હતા કે આ જે કઈ પ્લાન્ટ છે ઝારખંડમાં અને એમાં નિશિકાંત દુબેની કોન્સ્ટિટ્યુન્સીમાં આ જે પ્લાન્ટ છે એની સાથે બાંગ્લાદેશે જે કઈ કરાર કર્યા હતા એ બાંગ્લાદેશના ફેવરેબલ નથી એવું મોહમ્મદ યુનુસ સરકારનું કહેવું હતું. અને એને તો ત્યાં સુધી ધમકી આપી હતી કે અમે તો બંધ જ કરી દઈશું, ત્યાં સુધી ધમકી આપી હતી. પણ કહેવું અને કરવું આ બેમાં ફરક હોય છે. તમે અમુક વાતો કહી શકો પણ એ કરી ન શકો, કારણ કે અનેક પ્રકારના પ્રેશર ને બધું કામ કરતું હોય. અને ઓબ્વિયસલી કે ભારતને એકદમ આ રીતે નારાજ કરવું બાંગ્લાદેશને, અને એમાંય જ્યારે કામચલાઉ સરકાર હોય એના માટે તો એ લગભગ અશક્ય જેવું જ હોય. એટલે ત્યારે વાતો વગેરે થઈ હતી. પણ અને એ આખો જે પાવર પ્રોજેક્ટ જે છે એની ટોટલ બધી વીજળી જે છે આપણે બાંગ્લાદેશને આપીએ છીએ, એના પર કોઈ અસર થશે એવું મને લાગતું નથી. વધારેમાં વધારે ફરી રીનેગોસિએશન થઈ શકે. થઈ શકે. અને એમાં જે કઈ ટેરિફ જે કઈ નક્કી કર્યા હોય તો થોડા ઘણા ઓછા થઈ શકે. એનાથી કઈ બીજું કઈ થવાની શક્યતા નથી હરિભાઈ. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે કેન્દ્ર સરકારની ઠેકડી ઉડાવી હતી, મનમોહનસિંહની ઠેકડી ઉડાવી હતી, જે માગણીઓ કરી હતી, એ માગણીઓ એ જયારે વડાપ્રધાન થયા ત્યારે એનો અમલ કર્યો નથી. સ્વામીનાથનની MSP ની વાતો એ બહુ કરતા હતા. ખેડૂતોને એના ઉત્પાદન ખર્ચ કરતા 1.5 ગણા ભાવની MSP આપવાની વાતો કરતા હતા. એટલે તમે જે કહ્યું એ બરાબર છે. કથની ઓર કરની में अंतर होता है. એટલે જતીનભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક જ વાત તમે જે ઉલ્લેખ કર્યો એટલે કહું છું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણા એન્કલેવ હતા. એટલે એ રીતના હતા કે અમુક જમીન બાંગ્લાદેશની પણ એની ચારે બાજુ ભારત. એ રીતે ભારતમાં પણ બાંગ્લાદેશની અમુક જમીન લોકો રહેતા હતા વગેરે. અને એના માટે મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે એ લોકો કાયદો લાવ્યા હતા, બિલ લાવ્યો હતો. અને એ પ્રમાણે નક્કી થયું કે એનો આપણે નિવેડો લાવવો જોઈએ. અને ત્યાં જે લોકો રહે છે, ધારો કે ભારતની જમીનમાં બાંગ્લાદેશના લોકો રહેતા હોય અને વાઇસી વર્સા, તો એ લોકોને ઓપ્શન આપવાનો ત્યાં જાય અને એ આખી જમીન જે છે ભારતની, ભારત પોતાને હોય. ત્યારે નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ બધા બહુ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પક્ષે વિરોધ કર્યો. અને મનમોહનસિંહના જમાનાનો બિલ પછી સંસદે મંજૂર કર્યો અને એ એન્કલેવનો જે મુદ્દો હતો એનો નિવેડો આવ્યો હતો. અમે યશ લીધો, અમારો કોલર ટાઈટ કર્યો. અમે એમ કહ્યું, અમે આવતા પહેલા કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહેજો, અમે આવીએ છીએ. આજ દિવસ સુધી સંસદમાં જે આંકડાઓ મૂકવામાં આવ્યા છે મોદી સરકાર દ્વારા, મનમોહનસિંહે વધારે ઘૂસણખોરોને, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કર્યા છે. મોદી સરકાર કરતા 10 ગણા ડિપોર્ટ કર્યા છે. એટલે મોદી સરકારની કથની અને કરનીમાં જે છે અંતર, પણ આપે જે કહ્યું એમ ડિપ્લોમેટિક રિલેશન્સ બંને દેશો વચ્ચે એ જુદી વાત છે. ડિપ્લોમસી અને પોલિટિક્સ એ બંને અલગ બાબતો છે. એ ભારતીય જનતા પાર્ટી વાળાઓ સમજતા નથી, અથવા સમજે છે છતાં એનો રાજકીય ઉપયોગ કરે છે. જે રીતે લશ્કરી બાબતોનો રાજકીય ઉપયોગ કરે છે, જે આપણે ત્યાં ક્યારેય નહોતું થતું.
પણ તમે આજે જોડાયા. મારા દર્શકોને મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જતીનભાઈ એ બાંગ્લાદેશની અનેકવાર મુલાકાત લઈ ચૂક્યા છે, બાંગ્લાદેશના અભ્યાસી છે, અને આજે જે એમણે વાત કરી છે એ બહુ જ એક મેચ્યોર એનાલિસ્ટ તરીકેની એમની વાત એ કાને ધરવા જેવી છે, એટલું કહું છું. અને જતીનભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ ભાઈ.